પણ વાતણિયું વગતાડિયું યાને જાડ જાડ જુજવ્યું આ તો જેડા જેડા માનવી અરે રે એડી એડી વાતણિયું પણ જેડા જેડા જોન માનવી અરે રે એડી એડી વાતણિયું. ધના ભગત શિયાળામાં પણ તમે ચા બનાવ્યો? હા દોસ્તો, કહેવાય ને કે ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા સુરાપુરા. ચતુરભાઈ, ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા સુરાપુરા. તમે ચા પાવ તો સમાધાન થાય, ચા ના પાવ તો ડખોય થઈ જાય. હા, એટલે ચા છે ને વસ્તુ એવી છે, તમે કોઈ પણ ના ઘરે રોકાવ 3 દી સુધી તમે રોકાવ ભાઈ, અને તમને ઘરધણી 32 પ્રકારના ભોજન જમાડે, પણ જો હવે ચા ન પાય તો શું કે ખબર, આ તો લોભિયાના પેટનો છે. કેમ? ચા ન પાય એટલે પણ તને ઘણું બધું ખવડાવ્યું તોય. અને ચા વસ્તુ એવી છે, પાણી પછી જો દુનિયામાં સૌથી વધુ પીવાતું હોય તો એ ચા છે. અને ભારતમાં જો ચા ના હોત તો અડધા લોકો તો માથાના દુખાવાથી જ મરી જાત. એટલે દોસ્તો, અત્યારે હું પ્રાચીન પરોઢિયા જે જગ્યા કહેવાય ધ્રાંગધ્રા, અને અમારા વડીલ શ્રી ધના ભગત જ્યાં વર્ષોથી સેવા કરે છે, ધના ભગતની હારે અમે બેઠા છીએ. મીઠી મીઠી ગોઠડીઓ કરવી છે. એ હવે આમ તમે જુઓ રગડા જેવો ચા બનાવ્યો છે. હાલો ત્યારે બાકી મજો જ આવ્યા રાખે હો. ધના ભગત, હા બોલો. કેટલું ભીણ્યા તમે? હા બાપા, અંગોઠા સાહેબ. કેટલું ભીણ્યા? અંગોઠા સાહેબ. ના ના, પણ નિહાળે તો ગયા હશો? નિશાળે ગયો નથી થતો. તે પણ નિહાળ્યું હતી કે નહીં એ વખતે? મજૂરી કરી નાખી. મજૂરીમાં શું કર્યું? મજૂરી પેલા બકરા ખૂબ ચાલ્યા. બકરા ચાર્યા? કેટલા બકરા હતા? રબરે પહેરો. એવું? હા. એમ નહીં, આમ તો એ વખતે નિશાળું ઓછી હતી ને, એમ ટૂંકમાં. નિશાળ છે. સરસ સરસ. આપણે કોઈ નિશાળ હું જ્યો નથી એની. એવું? પણ મારા છોકરાને નિશાળે ગયા. એ તમારા છોકરાને તમે ફરજિયાત નિહાળે મોકલ્યા? એને મેકલા નિશાળ. કેમ કે તમે જોયું કે ભાઈ આપણે નથી ભીણ્યા તો આપણને કેટલી તકલીફ પડે છે, છોકરાને ન પડવી જોઈએ. હા, છોકરાને તકલીફ ના પડે છે. વાહ વાહ દોસ્તો, ધના ભગતની હારે આપણે બેઠા છીએ, અને અમારા વડીલ છે, મારા દાદાની ઉંમરના છે, પરંતુ હું એમ કહું કે મારા મિત્ર જેવો નાતો છે. સાહેબ, આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આવે અને પ્રેમથી ચા પાણી પીવડાવે, જમાડે, અને આ જગ્યાએ આવનાર વ્યક્તિને એમ કહેવાય કે એ ભગવાનનો ભગત આવ્યો છે એમ સમજીને બધાની સેવા કરે. ખરેખર મળતાવાળા વ્યક્તિ છે. અને મેં તમને કીધું ને કે ભાઈ હૈયે હૈયું દોડાય. ભગત, આપણે એક જૂની કહેવત છે, આપણે હું તમને કહું, સાંભળો. હા બોલો. કે ભાઈ મળશું મેળે ખેલાને મળશું કે ગામ ગયા પણ મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢંક થઈએ. તમે કહેતા હતા તરણેતરના મેળામાં રાવટી લઈને જાઓ ને તમે? હા. ક્યારે જાઓ? ભાદરવી 5માં. હા હા, ત્યાં જમવાનું બમવાનું બધું હોય? એ બધું હોય. આનસર ચાલુ થઈ જાય. વાહ ભાઈ વાહ દોસ્તો, હરિનો હાથ પડે. હરિહરનો આકલો. અને કીધું એમ કે ભાઈ મળશું મેળે ખેલાને મળશું કે ગામ ગઈએ પણ મળશું નહીં મેકરણ આ ધરતી ઢંક થઈએ. ધરતીની માલિપા જ્યારે માણસ મરી જાય ત્યારે એ એમ કહેવાય કે રજ ભેગો રજ બની જાય. પણ એ માણસને યાદ હું રે કે જે તે સમય આપેલા કોલ માણસને યાદ રહેતા. પહેલા દાદા તમારી ઉંમરમાં માણસો મળવા જેવા હતા. અત્યારે માણસ દંભ અને શોર્ટકટ વાળો આવી ગયો કે ભાઈ મહેનત ઓછી કરીને રળી જાજુ લેવું. પણ એ માણસ જે છે ને માણસના સંબંધ ભૂલી ગયો. કેવી રીતે? કે ભાઈ પહેલા આપણે વાત કરીને મેં ત્યારે કે ભાઈ એ કહેતા હતા એકાદી વાર મુલાકાત થઈને ભાઈ આપણે હવે શિવરાત્રીના મેળામાં મળશું, ગેડ માધુપુરના મેળામાં મળશું, તરણેતરના એ ભાતીગળ મેળામાં મળશું. માણસો એકાબીજીને કોલ આપતા, ગળે બધું ભરી ભરીને મળતા. અને પેલા મહેમાનોને એવા માન હતા દાદા. બરાબર? પેલા મહેમાન ગતિ કેવી હતી એ જરાક કયો આપણા દર્શક મિત્રોને, તમને સાંભળી રહ્યા છે. મહેમાન ગતિ સારી જ હોય ને. એટલે એમને આમ મહેમાનો આવે તો એ રાજી થતા માણસો. મહેમાન તો રાજી જ થાય ને, બીજું શું થાય? એમ નહીં, એનો આદર ભાવ બધો સારો જ હોય. હા એ વાત બરાબર, પણ અત્યારના જમાના કરતા પેલું સારું હતું ને પેલા? હા, અત્યારના જમાના પહેલા સારું હતું. પેલા સારું હતું. પછી મેળા કેવા કરતા તમે? મેળા તો બહુ જ કરતા પહેલા. એટલે કયો મેળો તમને ગમતો હતો? પેલા ત્રણ મેળા કોઈ જાતો જ નતો હું. તો તમને કયો મેળો? ધાંગરા મેળા જ હોય, ચાર દી લગી. તો કેટલા વાર પહેલાની વાત છે? 4 દી સુધી જાવ. 4 દી સુધી? ધાંગધ્રાનો મેળો. તે 4 દી મેળામાં હોય હું તો તમે 4 દી જાવ. અત્યારે આપણે 2 કલાક જેવી તો કંટાળી જાવી ઘણી વાર. અરે સાંજે રહીને પાછળ વળી પણ સવારે ઉપડી. રૂપિયા કેટલાક હોય? 50 રૂપિયા. 50 માં આખો દી વાપરતા આવે. 50 રૂપિયા? હા બસ. બરાબર. તે વાપરવા કોણ આપે? માં પાસે જીદ કરતા તમે? આમ મારતા ક્યારેક? પણ હજી એ તમારી નાનપણની વાત તમે વિચાર કરો. હવે અત્યારે પહેલી વસ્તુ હાલો એ બધી જવા દો, છોકરાને બધા માવતરે માર્યા હોય, અમને ઢીબી નાખ્યા હોય, તમને માર્યા હોય, બરાબર? એ તો બધાને માર્યા હોય. પણ મારો એક સવાલ એ હતો કે એ જે તે સમયે તમે રમતા હતા હું? અરે રાબી નાખે ને એ નહીં, એ તો પછીની વાત.
પેલા મિત્રો તમે બધા રમતા હશો ને શેરીમાં બધા ભેગા થાવ મોય છો દાંડિયા ને આવી મોય રમત, દાંડિયા કઈ રમત રમતા બધી. ગેડી દળે એ તો મોય દાંડિયા ને જેડી દાંડી ને બધું રમતા હોય નાના હતા ત્યાં તો એવું બસ પછી બોરા બોરા વીણવા જતા શિયાળામાં ને વગડા બોરા વીણવા જઈએ કેટલા વીણા પેલા કેટલા બોરા ખાતા હતા ભેગા કરતા બોરા તો ઘણા ખાતા હતા. એવું હા બહુ જ ખાતા બોરા. દાદા હવે દોસ્તો ધના ભગત જે છે ને એ એમના વિશે હું એમ કહું કે પરમ ભક્ત છે રામાપીરના અને અનેક મંદિરોમાં એમને સેવા કરી છે પ્રેમથી ભાવથી. તમે ધના ભગતની હારે ખાલી 24 કલાક રહ્યો ને તો તમને એમ લાગે કે ભાઈ વાહ શું મળવા જેવા માણસ છે બરાબર. અને જેમને મળ્યા પછી જેમની મુલાકાત ન ભૂલાય ને એમાંના એક વ્યક્તિ મુઠ્ઠી ઉછેરા માનવી છે જિંદગીની વાલી પર બહુ સંઘર્ષ કર્યો છે 24 કલાક એ પોતાની પ્રવૃત્તિમાં જ હોય. અને ધના ભગતને મેં પૂછ્યું ધના ભગત તમે એટલું બધું કામ શું કરો તો એ કે મેં નાનપણથી બેટા કામ જ એટલું બધું કર્યું છે ને કે હવે મને નવરા બેહું ને તો કીડીયું ચડે. એટલે ખરેખર આ જમાનાની આ છેલ્લી પેઢી છે ચતુરભાઈ કે ભાઈ ખરેખર જેને કામ કરવું ગમે છે. તમે આટલું બધું કીધું તો મને યાદ આવી ગયું હાજી, હાજી. તમારા મોઢે સાંભળવાનું કે હા હેજી તારા આંગળીયા પૂછીને એ પાછી તમે ક્યાં કરી બે લાઈન સંભળાવો એટલે અમને મજા આવે ને હેજી તારા વાહ આંગળીયા વાહ વાહ દોસ્તો એ જે મહેમાન આવ્યા હોય સાંભળજો અને ધના ભગતની હારે આપણે બેઠા છીએ એટલે એ જી તારા આંગણિયા રે પૂછીને રે કોઈ આવે રે આવકારો મીઠો આપજે જી અજ તારે આને રે સંકટ કોઈ સાંભળાવે રે એ બને તો થોડું અજ કાપજે જી તારા આંગણિયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપજે. પછી તારા કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. મતલબ તને કોક કે તારી એની તકલીફ તો તારાથી થાય એટલી મદદ કરજે. પછી શું કે છે કાગયે ને પાણી પાંજે એજ જાપા રે હુધી તું મેલવાને જાજે રે બને તો થોડું કાપજે ઓ જાપા સુધી મૂકવાની હું કેમ વાત કીધી ભગત કે ઘણા વાર એમ કહેવાય કે મિત્ર હોય ઘરે ઘણા બધા સભ્યો હોય તો એ બધાની વચ્ચે કહી ન કે એટલે જાપા સુધી તું મેલવા જાને તો એ તને એના અંતરની વાતો કહીએ કે એટલે આ મહેમાન ગતિની વાતો એવી છે. ચતુરભાઈ બેઠા છે તમે બેઠા છો દાદા અને વિશેષપણે તમે પહેલાના સમયમાં કઈ આવા ટીવી ઇન્ટરનેટ રેડિયોના કોઈ સાધનો નહીં એટલે ટીવી તમે ક્યારે જોયું ટીવી કોઈ જોઈ જ નથી ને ટીવી કોઈ જોયું જ નથી રેડિયો રેડિયો જોયેલા રેડિયો બધા સાંભળ 6 વાગે વહેલા પરોળી એવું ટીવી પછી એમને આમ અત્યારે કદાચ તમને ટીવી દેખાડે પણ તમને પછી કંટાળો આવે ને પાછો તમે કહેતા એ એટલે એ ટીવી આમાં એવો શોખ જ નહીં કોઈ શોખ જ નહીં હા પછી આમ કપડાં પહેરવાનો કે એવી બધી કઈ હા બસ કપડા પહેરવાનો શોખ વધારે એવું અને પછી તમે કહેતા તમે રામા મંડળ રમતા હતા એ રામા મંડળમાં શું બનતા તમે જવામાં તો પહેરવાના પાસે પહેરવાનું પાત્ર. દોસ્તો જે તે સમયે ટીવી ઇન્ટરનેટ રેડિયોના કોઈ સાધનો નહીં એમ કહેવાય કે આ માહિતી સંચાર સંસારના કોઈ સાધનો નહીં. સાંભળી લેજો એ જે તે સમયે એ જે ભવાઈ રમાતી ચતુરભાઈ એ ભવાઈ વેશ દ્વારા આપણો ઘણો બધો ભાતીગળ ભવ્ય વારસો જે છે એ જીવંત છે. મનોરંજનનું હા મનોરંજનનું બહુ મોટું સાધન અને એ જે લાંબી લાંબી ભોગળો વાગતી હોય પે 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 હજી ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હજી ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. પણ આજે આપણે ધાંગધ્રાના પાદરની માલિપા પરોઢિયા રામાપીરની જગ્યાએ બેઠા છીએ અને ત્યાં આપણે રમવાનું છે રમા મંડળ ભાઈ 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 આહા રંગલો કઈ ગયો રંગલો આવે છે પડમાં અને રંગલો એમ કહેવાય કે ભાઈ 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 હવે તો હું બે બેહણી મારું પણ મારા વાલા હજુ અહીંયા માણસો બરાબર આવ્યા નથી એટલે તને જોવે એ બધા માણસો છે હું એમ નથી કેતો હજી મારે જોવી એવી ભીડ જામી નથી ભલા મોરી રામા ભલા તારી રામા. પછી એ ભોગળ પાછી વાગે હે ધોકડ વાગતા હોય તબલા વાગતા હોય ને જે તે સમયે પાછા ઉપર માયક હતા આમ એ પાછા વાતો કરતા જતા હજી વિંધાણા વિંધાય અને યણ વિંધાવનમાં ફરે પણ વિજાણંદ જંતર વગાડ અરે મારો આત્મ ઠરે. એ પછી એમ કહેવાય કે આખ્યાન ચાલુ થતા અને દાદા તમે ભેરવો બનતા
ત્યારે આમાં ઈ માણસો આમ રાહ જોઈને બેઠું હોય ને કે હવે ભેરવો આવે, કેમ કે આખા રામા મંડળમાં માણસોને તો ઠીક છે જે બધું જોતા હોય, પણ નાના છોકરાઓ માટે ભેરવો છે ને ઈ બહુ મોટું પાત્ર કહેવાય. મનોરંજનનું પાત્ર. હા, ઈ ભેરવાની રાહ જોઈને બેઠા હોય, બરાબર. એટલે ઈ કેવી રીતના એ પાત્ર તમે ભજવતા? એ પાસે ભજી બધો પડે, કારણ કે આપણે રામ પેલા મને ભજી બધો પડે. સાચું સાચું, પણ ખેડા કઈક ખપી ગયા. અરે પહેરીને વિધવિધ વેશ પણ ભજવા વીણ ભભૂતિયા અમને નાવે મોજ નરેશ. એટલે તમે પાત્ર ભજવું છે, પણ ઈ કેવા કપડા તમે પહેરતા, આમ કેવી રીતે આવતા ઈ જરાક કહેશો? કપડા તમારે લુંગી જેવા કાળા બધાય, બધા કાળા, અને મોઢું કાળું કરી નાખવાનું, મોઢું કાળું, પગમાં ઘૂઘરા હોય, પગમાં ઘૂઘરા હોય. પછી આમ આવતા ત્યારે કઈ બોલતા હતા? કઈ બોલતા તો હશો, હાવ એમ નામ કઈ એ થોડું? આગળ 2 જણા હોય, આગળ 2 જણા હોય, એ શું બોલે? ફરકા કરતા આવતા હોય, એ શું બોલે? ફરકા કરતા કા હોય. કરતા હતા આમ. મસાલો હળગાવ્યો હોય? હા, મસા 2 કો હરકતો ને વાય હું વાયલો આવતો. કેરોસીન થી આમ ફુવારા મારી હા હા. મોઢામાં કેરોસીન ભરે. હમ. પછી દાદા તમે તે દી ખબર મને સવારમાં સંભળાવતા હતા રામાપીરનો ઓલો ભાવ, એ ભાવ સંભળાવો ને. કયો ઓલો સગુણા બેની વાળો કયો હતો? હું પાછો ભૂલી ગયો. એક કડી સંભળાવો, જે લોકો સાંભળે છે ને એ ઓલે સગુણા બેન વાળું નહોતું ગાતા આપણે? તમે એ મને ક્યાં પૂરું આવડે? હવે 2 કડી તો 2 કડી, પૂરું ક્યાં? દુનિયાને કોઈને કઈ નથી આવડતું પૂરું. એ દાદા. બાપા આવતું નથી. પણ મારે તમારા મોઢે ઈ એક કડી આવડે ને તો એક કડી સાંભળે, એક કડી અમારે સાંભળવું છે. કે તમે શું સંભળાવ્યું તો આઝાદભાઈ? હા એમ લ્યો, અમને તો ખ્યાલ આવે ને ભગત. એ વાત સાચી પણ થોડુંક એક સંભળાવો. કડી, એક કડી, અને એક આપણે કડી. અહીંયા ક્યાં કઈ એવું છે? એક કડી તો એક એવું કડી, કઈ ના હોય આપણે. એમ. એક કડી તો એક કડી. અને આપણે થોડું એવોર્ડ ગાય ગાય લેવા જવાનું. ભગત ગાય, એક કડી તો એક કડી. આજે સગુણા કે હને પિતાજી સાંભળો ને જી, અરે તારું કરું દિલ લાની વા, માતા રે કહને દીકરી સાંભળો ને જી, વાહ. હને તારે કહું દિલ લાની વા, પિતા રે કહને દીકરી સાંભળો ને. એવી રીતે બોલો ના જાદુ ના. પછી આમ દાદા એ વખતે જે પેલા જે આખ્યાનના પેલા જે રમતા હતા ને એમાં કઈ કામ? એ અત્યારે એવું કોઈ રમી નહીં શકે. સાચું સાચું. પેલા અમે રમત કરતા હતા એ બધા અમે બહુ જ રમતા હતા, અને આમાં નાનો ભાઈ સગુણો બનતો હતો. વાહ એટલે મને બધી ખબર હતી. વાહ વાહ. નાનો ભાઈ દાસી બનતો હતો એની. હમ. એ જ ભાઈ આવવાનો હતો પણ આજે આવ્યો નહીં, એટલે એના આગળ હું સગુણા નુદન તમને કરાવવા. એવું ને? સગુણાનું જે રુદન છે ને, કન્યા વિદાયની વેળાનું. હા આ તો અને ઈ અઠાગઢ હું આખું કહું તમને, પૂરું એટલે મને પૂરું આવડે નહીં. હા હા. હું કારણ કે બીજા પાછળ રહેતો હોય ને એટલે મને એ પાછળ ઓછું આવે. તમારા ભાઈ સગુણાનું રુદન કાયદેસર એમ કાયદેસર એ કરે છે, મજા આવે. હાલમાં કરે. હા, એ આજ આવવાનો જ પણ હજુ આવ્યો નથી. વાહ તમારો કાલની આપણે રાહ જોઈ, ખબર હા છે? હા, કાલે મોડા મોડા ખાધું એમને. તો રાહ જોઈને બેઠા પણ ન આવ્યા. કાલે કઈ કામમાં વયા ગયા એટલે સ્ટોકમાં. આવા મતલબ આપણે રમવાનું ખરું, હમ. બાકી આપણે કોઈ સામું ધ્યાન ધ્યાન ના જાય. વાહ પેલા એક સમય જ એક જ ધારવા આમ રમવાનું આવે બધું. પેલા સમય એવો હતો પેલા રામાયણ સમય એવો હતો. ભગવાનને મધ્યમાં રાખીને હા, રમતા. બસ આ મૂર્તિ અમે હારે જ લઈ જતા હતા ગમે જાય એટલે. વાહ. અને મૂર્તિની બહેનો થાય ને એ ઉપાડવે ને એટલે હેઠા ઊનું આંધણ આવે દેતો જ હોય. ઓહ વાહ. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પહેલા જે રામામંડળ રમતા હા. એમાં બેનો દીકરીઓની ઉપર કોઈની ખરાબ દ્રષ્ટિ ન હોય. કોઈની અને કાયદેસર ભગવાનને કાયદેસર. મધ્યમાં રાખીને રમતા. એ ભજન હતું. હા, એ ભજન હતું બધું. વાહ વાહ. અત્યારે આપણે ચતુરભાઈ જોઈએ ભલે જે રમે છે સારું રમે છે એમને વંદન, પણ જે ખરેખર જે લોકોએ આ મંચની અંદર એમ કહેવાય કે જે ઉપદ્રવ ફેલાવ્યો છે એક પ્રકારનો, એ એમની તો ટીકા કરવી જ પડે. અને ખાસ ઈ પણ આપણે કહીએ હા. કે પાત્રો જે મૂળ પાત્રો છે ને એની સાથે મનોરંજન મનોરંજન ભેળવી દીધું એટલે આવે. કઈક અલગ જ પ્રકારનું બધું કરી નાખ્યું. મૂળ ભાવ જે હતો ને રામામંડળનો આખ્યાનનો મૂળ ભાવ હતો એને તોડી મરોડીને ભાંગી public એ નાખ્યો. હવે સાંભળવા વાળી ઈ જ પ્રકારની મળે છે. અત્યારે જે મોટા જે વયોવૃદ્ધ રહ્યા ને હમ. ઈને ઇગ્નોર કરે. શું કરવા ઇગ્નોર કરે? બહુ રેર. હા. કારણ કે જે સમયે જે તે વખતે આધ્યાત્મનો ભાવ હતો. અને જેને સાચું જોયું છે, સાચું ઘી ખાધું છે, એ તેલ નહીં ખાય. સનાતન એ ધર્મની તેલ નહીં ખાય. આખી એક ધરોહરની એક પ્રણાલિકા હતી. જે તે વખતે મનોરંજનના સાધનો નહોતા ને ત્યારે આખા એ વિસ્તારમાં હમ હમ. ગામે ગામ મંડળો હતા ને ગામે ગામ વ્યસન મુક્તિ. બીજી આનો ફાયદો એ છે હા, એ મંડળ કરવું, રામા મંડળ રમાડવું એટલે સૌથી પહેલા કે છે ઓલું ધના ભગત કહો આજે દારૂ ના પીનારા ભાઈઓ તમે સેટારે જોઈ. હા, એ કેવી રીતે ચાલુ કરે અહીંયાથી કહો?
એ દારૂના પીના છેડો ને પછી આજે દારૂના પીનારા શેડ મારા છેટારે બેજો વાહ હે મારે કઈ લેથી કોઈનો ધા દારૂના પીનારા ભાઈઓ તમે છેટારે બેજો વાહ એ બધી આ બોલું ભાવ લાવે હતો ને આઝાદભાઈ, હા. એ વ્યસન મુક્તિનું હતું. હા બસ આ એ રીતે હિન્દુત્વના હિન્દુ મુદ્દાની સનાતન ધર્મની જો મહત્વની વ્યાખ્યા ભાવ ભજવતો હા. એવી પ્રણાલિકા હતી કે હિન્દુના સંસ્કારો અને ધાર્મિક પ્રત્યેની જે લાગણી, ધર્મમાં એકતા, એક વાત ધાર્મિક સનાતન ધર્મ ટકાવવો, બીજી વાત એના લીધે એકતા હતી, કારણ કે 18 આલમના યુવાનો વાહ કોઈ પણ જ્ઞાત જાતના ભેદભાવ વગર સાથે રમતા, વાહ. સાથે બેસતા, હા. સાથે જમતા અને સાથે ઈ મંડળ એટલે ગ્રુપ, કોઈ એક જ્ઞાતિ પૂરતું કોઈ નહીં, જાતનું પણ વાંધો નહીં આ બધા બધા જ્ઞાતિના હા, હોય. બધા જ્ઞાતિ અને આવીને. ઈ એકતાનું પ્રતીક હતું. સાચું સાચું વ્યસન મુક્તિનો વાહ. ઉદ્દેશ એમાંથી નીકળતો કે દારૂ ના પીનારા ભાઈઓ તમે શેટા શેટા રહેજો, રહેજો, અમારે અમારે રામાપીરની ટેક ટેક છે, કરું હા. મારા દિલની વાત. વાહ, તમે વાહ, મંડળ જોવા આવ્યા હોય ને, તો તમે છેટા બેસી મંડળનો તો કોઈ માણસ આ પ્રકારની પ્રવૃત્તિ કરે જ નહીં, પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિ આવ્યો હોય ગામમાંથી તો તમે શેટા બેજો. એને આ બોધ પાઠ આપવામાં આવતો હા. અને એ શેટા રહેવાનું અહીંયાથી સૂચન પહેલા જ અહીંયા થાય, સૂચન પછી પહેલા જ થાય. મંડળ ચાલુ થાય. પછી ચાલુ થાય મંડળ ચાલુ થયા પહેલા જ એમ કે ભાઈ તમે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરતા હોય, વ્યસન ધારણ કરતા હોય કે દારૂ કે કોઈ પણ વ્યસન કરતા હોય તો તમે છેટા રહેજો. બરાબર આ પ્રથમ અહીંયાથી જ ગણેશ સ્થાપનાની વાત ચાલુ થાય અને આખો ઈ મંડળનો ઉદ્દેશ્ય રહ્યો ને, મેં કહ્યું એમ એક એકતાનું પ્રતીક હતું, ધાર્મિક લાગણીઓ હતી, ધાર્મિક ધરોહરને જાળવવી, એમાંનું તમે કહ્યું એમ પછી એક એક પાત્રોને આપણે મૂલવીએ ને હવે તમે- તો મને એવું લાગે કે બહુ તમે લાંબુ. જે પાત્રોની વાત કરી ને, વિલિયમ શેક્સપિયર હેમ્લેટ નામનું એમનું નાટક બહુ વિશ્વ લેવલે, કદાચ હાલની તારીખમાં પણ એ પ્રથમ હરોળમાં જેનું નામ આવે બરાબર, એનું એક બહુ મસ્ત વાક્ય છે, ધીસ વર્લ્ડ ઇઝ વેરી બિગ સ્ટેજ એન્ડ વી આર ઓનલી કેરેક્ટર્સ. આ દુનિયા છે ને એ વિશાળ મંચ છે અને આપણે આ જગ્યાએ પાત્ર ભજવવા માટે આવેલા કોઈને કોઈ અભિનેતા છીએ. દાદા જે રહે ને ધના ભગત, દોસ્તો હું કાંઈ એમને વખાણ નથી કરતો કે મારા દાદાની પાસે કે લાખ રૂપિયો લેવાનો નથી, પણ મને દિલથી ગમે છે. મેં તમને કીધું તેમ કે હૈયે હૈયું દળાય, તમે ગમે એ હોય ભાઈ, તમને જેની પાસે મજા આવે, આ બધાય માટીના માણસો છે. એકવાર જેમને મળીએ પછી જેમની મુલાકાત ન ભૂલાય ને, એ ધના ભગત. અને બીજી વસ્તુ કે મુઠ્ઠી ઉછેરા માનવી, એ પોતાના દમ ઉપર એમ કહેવાય કે જિંદગી આખી કામ કર્યું મારા વાલા, પણ કોઈની સામે રૂપિયો લાંબો ન કર્યો અને હાથ લાંબો ન કર્યો, અને આજે પણ ખુમારી ભેર જીવે છે અને ભગવાનની સેવા કરે છે. એમની પાસે આ બધી વાતો હું એટલા માટે સાંભળું છું કે ભૂતકાળની માલિપા ઘણી બધી અગવડતા હતી, પણ અગવડતાની અંદર એક સાત્વિક આનંદ પરમાત્માને કેન્દ્રમાં રાખી અને તેઓ લેતા. તમે જો પાત્રની વાત કરીને, હું તમને મૂળ મુદ્દા ઉપર આવું કે ધીસ વર્લ્ડ ઇઝ વેરી બિગ સ્ટેજ એન્ડ વી આર ઓનલી કેરેક્ટર્સ. આ દુનિયા છે ને વિશાળ મંચ છે અને આપણે અહીંયા પાત્ર ભજવવાને માટે આવેલા કોઈને કોઈ અભિનેતા છીએ. તમે સાંભળજો, દાખલા તરીકે કચ્છની અંદર મારા મિત્રો, હું નવરાત્રી અંદર મેં જોયું કે ભાઈ વીર રામવાળાનું આખે આખું એક પાત્ર હતું સાહેબ. આહા, એમાં જે રામવાળાના જે બેન થતા લાખુ બેન બરાબર છે, એ આખે કઈ રાહડો ગાયો સાહેબ. તમે આમ એમ થાય કે ઓહો, કે એને પાટું રે મારીને પટારો ભાંગ્યો, એને પાટું રે મારીને પટારો ભાંગ્યો, અને વાગી છે કાય ડાબા પગમાં ચૂક રે કાળુબાના કુંવર, એ તારે આવડા રે બારવટાનો તાર ખેલવા, એ તારે આવડા રે બારવટાનો તાર ખેલવા. દાદા એ આખે આખું પાત્ર ઓડિયન્સ જડબે સલાગ સ્તબ્ધ, ના કોઈ હલે કે ના કોઈ ચલે, જામણે ઓડિયન્સમાં જોવા વાળા બધા જાણે દડ દડ આહુડે રોઈ રહ્યા હોય. બીજું લાઠીમાં હજી હાલની તારીખમાં એમ કહેવાય કે વછરાજ દાદા કે ભાથીજી મહારાજ કે એમના ખેલ કાઢવામાં આવે, માણસો ચાલુ થાય એની પહેલા જગ્યા રોકીને બેઠા હોય. હું કામ કે ભાઈ યોદ્ધા છે ધીંગાણા ઉતરે ને ધીંગાણાની માલિપા ધીંગાણું જામે કે ગઢાડા તોપ ત્યાં કાગન ગોળા જડે ધણા ને ડુંગરા જાપ ધરતી આ ધોમ જોડા તકી આગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી और थड़गिया शेष ने दिग फाड़ दिया थंबिया आग दिनेश थाकी यही ताकता गगड़ता कई दम गाणना फटकमा पाकड़ा करे फाकी एना भड़ाका सुनता केसरी भागता जड़ाधर तोपति सिद्ध जागे यो हळड़ तोप त्या मेदनी हलबला आन भलभला बीकती આજે ભૂપ ભાગે એવા એમ કેવા આય કે આખે કઈ પાત્રો જે ભજવતા હતા સાહેબ, ઈ જે વીરવર પુરુષનું પાત્ર ભજવતો ને એનું હુરાતન બે દી હેઠું ન ઉતરતું.
સાહેબ જે વ્યક્તિ સ્ત્રી પાત્ર લેતો, એ મહિલાનું પાત્ર લેતો ને, એ કોઈ સાધુ સંત આવ્યા હોય તો એમને દૂરથી ઊભા દર્શન કરે, એ મર્યાદા જાળવતા કે એમની પાસે એ પગે લાગવા ન જતા. એ એક મર્યાદા હતી જે તે સમયની. પણ એ આખો વિષય નોખો છે. અને હું તમને એક વાત કરું, અસહાય ઠાકરથી જે હા ભવાઈના વેશો લખાયા લખાયા એના, એ પછી ભજવાયા ને, હા એ આજે લુપ્તતાના આરે છે. 100%. કારણ કે જે ભવાઈના વેશો ભજવાતા અને લખાતા એ એક સમય હતો. મધ્યકાળના જ્યારે અંશથી આપણે બહાર આવીએ ને થોડું, ત્યારે મધ્યકાળનું બધું જ સાહિત્ય કોઈ પણ ભાષાનું લઈ લો ને, ધર્મ પ્રત્યે રંગે રંગાયું. 100%. ત્યાર પછી જો કોઈ આ ભવાઈના વેશ ને એ બધું અસહાય ઠાકરથી શરૂઆત લેખિત સ્વરૂપમાં આપણને મળે છે બરાબર. સાહિત્યમાં, અને આપણે ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગદ્યમાં એમનું હા, બધું જે એ જ્યારે પણ આ સાહિત્ય મિત્રો આવ્યું ને, ત્યાર પછીના જે વેશો ભજવાયા ને, એની પાત્રતા હતી ને, એની ગરિમા હતી, એમાં જે સંદેશો હતા, એમાં લોક કલ્યાણની જે ભાવના હતી, વાહ એક પોઝિટિવ મેસેજ હતો, ઉર્જા હતી. હા. કે તમે કેમ કીધું કે ભાઈ એ પાત્ર એટલું ગરિમાથી ભજવવું જોઈએ, પાત્રને ન્યાય આપવો. આપણે તો પડદા પાછળ જોઈએ છીએ, કોઈ રંગમંચ પણ, અને એની પાછળની તૈયારી તમે જુઓ ને ત્યારે ખબર પડે કે એક સ્ટેજ ઉપર જઈને એક ડાયલોગ બોલવો, કે એક વાત કરવી, કે એક ગીત ગાવું, કે એક દુહો ગાવો, એની માટે એની તૈયારી. મિત્રો એમને છે ને, પહેલા આપણા ધના ભગત બેઠા છે ને, એમની પાસે જ વાત કરીએ કે પહેલાના સમયમાં શીખવા માટે કેટલો ટાઈમ જતા ને ક્યાં શીખતા બધા આવા વેશ. કોઈ પણ ગામમાં આ પ્રકારના નાટકો, રામા મંડળ કે કોઈ પણ વેશ ભજવતા ને, તો એ બધા નદીએ શીખવા જતા, ગામથી દૂર, તળાવ હોય, પાદર હોય, જે ગામના કોઈ સંભળાય નહીં. કેમ એમાં લાંબા રણકેથી બોલવાનું હોય, એમાં એ શીખવા માટે થઈ અને ગામને ડિસ્ટર્બ ન થાય. હા અને બીજું ઈ ગામની સિક્યુરિટી છે. હા લોકો યુવાનો બહાર જાગે છે અને ગામની સેફટી પણ છે. કોઈ ચોર કે કોઈ આ લોકો ન આવે. અને શીખનાર વ્યક્તિ અડધો શરમાતો હોય, પાછો શરમાતો હોય. અને ઈ સમયની મર્યાદામાં જે પાત્રોતાની મેં કીધું એમ કે સ્ટેજ ઉપર આવીને 2 મિનિટ બોલી જવું, એની પાછળ રહીને મહિનાઓની તૈયારી હોય. વાહ વાહ. અને તમે જે કીધું ને ચતુરભાઈ, મને ખરેખર દોસ્તો ગામડામાં જે હાલની તારીખમાં મારા ખુદના ગામમાં આ વસ્તુ ભજવાય છે અને લોકો ભજવે, એમાં એક કડી તમને સાંભળો, આપણને ખરેખર એ આનંદ આવે, એ ઉર્જાથી. અને રામા મંડળની અંદર જે ગાનારા વ્યક્તિઓ છે એને તમે લહેકા જોજો, એના તમે મીઠા સૂર તમે જોજો. એટલે કે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે, કે આવજો રાજાને દરબાર, આવજો રાજને દરબાર, આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે. પછી એ તબલા વાળા, દોકડ વાળા એમ કહે કે મૃદંગ વાળા એ ધડબડાટી બોલાવે, પછી પાછા પ્રધાન આવે અને તલવારથી લડે ભાઈ. પછી જી મહારાજા એમ કરતા કરતા પછી પ્રધાનજી આવ્યા, એ પાછા સામો જવાબ આપે કે આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે, કે આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, આજે રાજા રે બોલાવે પરધાન આવ્યા રે. કેવો ઈ લહેકો, કેવો ઈ ટોન, એનો ઉપાડ, એની આમ કળા, એની છટા, પહાડી અવાજ હોય તમારા જેવો, અને ઈ પછી જે ગાતા હોય. હા 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 હા. ભગત કઈ યાદ છે એકાદું આવું જૂનું રામા મંડળનું કંઈક? ના, બીજું આપણને યાદ ઓછું. તમે ભેરવાનું પાત્ર એના સિવાય કયું પાત્ર ભજવતા? એ તો ફેવરેટ પાત્ર તો 2 મકા 5 પીમાં, બસ બીજી એક હક્કા મક્કા 5 પીર. એનું કઈ યાદ છે? ના, દોસ્તો ધના ભગત જે રહ્યા ને, એ જે તે સમયે એવું પાત્ર ભજવતા મારા સેવા વાલા. કરવાની, બસ. અને સેવા કરે, અગ્રેસર રહી. અને બીજું કે એ ભેરવાનું પાત્ર જે રહ્યું ને, હવે એ તો એમાં કઈ બીજા મોટા ભાગના સંવાદ ન હોય કે ગાવાનું ન હોય, એમાં એક જનૂન, એક પ્રકારની એક પબ્લિક ઓડિયન્સ ને એની અંદર એક તાલમેલ સદાય છે. માણસો રાહ જોઈને બેઠા કે હવે કરતા કરતા પછી હવે ભેરવો આવવાનો લ્યો. એ તબલા વાળો આપણને સંદેશો આપી દે, હવે પાછો ટાઈમ જ હોય કે એ ટાઈમે ભેરવો આવે. અને જે ભેરવો જે આવે ભાઈ, અને એની જે જમાવટ પડતી ગઈ એની વાત જવા દે. રાતના 12 વાગે, રાતના 12 વાગે. 12 વાગે ચાલુ. અને ભેરવા નક્કી જ હોય કે આપણે હુમલો જ કરવાનો, અને હુમલો કર્યા પછી આપણે મરી જ જવાનું, એ પાકું છે. એટલે એ થોડીક વાર આવે અને મરણિયા પ્રયાસ કરી લે, પણ ઓડિયન્સમાં ભાઈ હા 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 જામો પડી જતો. એમાં સાહેબ નળ દમયંતીની વાર્તા માંડે, બરાબર છે. એ નળ દમયંતીની વાર્તા હોય
કે પછી સતી રાણક દેવીજીની વાર્તા હોય, વીર રામવાળાની વાર્તા હોય, જોગીદાસ ખુમાણની વાર્તા હોય, તમે વિચારો તો કરો કેવી કેવી વાર્તાઓ ભજવતા. જોગીદાસ ખુમાણ જે બન્યો હોય ને એની દ્રષ્ટિ કોઈ દી બહેનો ઉપર ન જાતી. હા, શેઠ જગડુસાની વાર્તા હોય, એ રાજા રાણીઓની બધી પેલું જે કહેવાય ને કે ભાઈ રાજા ગયા રાણી ગઈ હવની થઈ સરકાર, પણ આ કવિઓ વિના કોણ કરે બાપ, એ તો દુહાની દરકાર. પણ જે તે સમયે મેં તમને કીધું તેમ કેવા ટીવી ઇન્ટરનેટ રેડિયો કોઈ સાધનો નહીં ને, ત્યારે આપણા બાપ દાદાએ આ વસ્તુ ભજવી છે ને જોઈ છે, અને એના લીધે ઘણું બધું જીવંત છે. અને પછી જે આપણે ગુજરાતી ફિલ્મોમાં જોઈએ છીએ એ બધું વર્ષોથી પાછું રામામંડળમાં તો ભજવાતું જ, બરાબર ને. અને પછી એના જે દુહા, એના જે મરસિયા અમુક, એની વાત જવા દો. દાખલા તરીકે દિવાળીબેન ભીલ ગાતા હતા, એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, હે મારા હૈડા હારો હાર, મારા દિલડા લેરા લેર, જનાવર જીવતા ચાલ્યા જાય મોર ક્યાં બોલે, હે મારે કમખે બેઠો રે મોર ક્યાં બોલે. ચતુરભાઈ આમાં બુદ્ધિશાળી માણસો છે ને તર્ક કરે કે ભાઈ ગાવાવાળા જ ગાય છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. તે ક્યાં બોલે એ તમે ખુદ કહો છો ક્યાં બોલે, તો ટોડલે તો એ ક્યાંય પૂછવાની જ ક્યાં વાત રહે. પણ એ બરાબર સમજ્યા નથી. દાખલા તરીકે તમે મારી હારે ન બોલતા, એ કરુણ ગીત છે, ભાવ કરુણ છે, તમે સાંભળજો. તમે મારી હારે ન બોલતા હોય, બરાબર છે, હું તમને બોલાવવાની ટ્રાય કરું, ધના ભગત એમ કે ભાઈ ચતુરભાઈને બોલાય, પછી હું શું કહું, મેં તો ચતુરભાઈને બોલાવ્યા પણ ચતુરભાઈ મારી હારે ક્યાં બોલે, એટલે ક્યાં, એટલે કરુણ ગીત છે. તમે જુઓ, હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, રોયો ટોડલે બેઠો છે પણ મારી હારે ક્યાં બોલે છે. એના હૈડા હારો હાર, એના દલડા લેરા લેર, જનાવર જીવતા ચાલ્યા જાય મોર ક્યાં બોલે. મોર ગમે એટલો રૂપાળો હોય આપણને લાગે, પણ એ જ્યારે એની ચાંચમાં સાપ લઈને જતો હોય તો આપણને એનું રૌદ્ર રૂપ દેખાય કે ભાઈ ખરેખર મોર જે છે રૂપાળો દેખાય પણ એ કેટલો ખતરનાક છે. જેરી સાપ જેનો ખોરાક હોય. પણ આ બધી લોક સાહિત્યની પણ ઘણી બધી વાતો છે, લોકમંચની આ બધી વાતો છે. ખાસ દોસ્તો ધના ભગતને અમે એટલા માટે બતાવી રહ્યા છીએ કે હવે આ બધી છેલ્લી પેઢી છે કે જેને પોતાની જિંદગીમાં જડબે ચલાક અગ્રેસર રહી અને અતિશય શ્રમ કર્યો છે. અને બીજું કે શોર્ટકટ વાળી જિંદગી જે આપણે જીવીએ છીએ એમ નહીં, જેમણે હૈયું દળાય, મહેમાન ગતિ શું કહેવાય એ એમને ખબર હોય, ભાવ શું કહેવાય એ એમને ખબર હોય, બાપ દીકરીના, બાપ દાદાના, બાપ ભાઈઓના, આખા પરિવારના જે વ્યવહાર જેને કહેવાય કે ભાઈ આપણા લગ્નમાં આપણી પાસે ઊભા થાય કે આપણે એની પડખે ઊભું રહેવું જોઈએ. એક એક વસ્તુને સમજવા વાળી આ બધી છેલ્લી પેઢી છે. આ એ પેઢી છે કે જેની પાસે ગમે તેટલા રૂપિયા હોય એ 5 રૂપિયાનો પણ હિસાબ રાખે. સારામાં સારી વસ્તુ કદાચ એ ખાવા પીવામાં જે હાલની તારીખમાં આપણે બજારમાં ઊભા રહીએ તો એ બજારમાં કંઈ એમને ખાવું ના ગમે, એમને બાજરાના રોટલા, ઘઉંના રોટલા કે ઘરે જે સામાન્ય ખોરાક ખાતા હોય એ જ એમને ભાવે. એટલે ટૂંકમાં કહેવા એ માગું છું, આ એ પેઢી છે કે જેને અત્યારે આ દુનિયામાં બહાર શું થઈ રહ્યું છે એની કદાચ ઓછી ખબર પડશે, કેમ કે મોબાઈલ, ઇન્ટરનેટ એનાથી કદાચ થોડા દૂર હશે, પરંતુ ખરેખર આપણને આપણા સારામાં સારા સંવિધાનિક ગુણો મતલબ કે ભાઈ સવારે વહેલા ઉઠી જવું જોઈએ, આપણે મોટા હોય તો એનો વિવેક કરવો જોઈએ, મંદિરે જવું જોઈએ, આવી બધી શીખ આપણને આપનારા અને ખરેખર એ મુજબ જીવવા વાળી આ છેલ્લી પેઢી છે. એટલે ચતુરભાઈ બીજું તમે શું કહેવા માંગો છો? નહીં હોય તમે કીધું એમ, પાછી વાત યાદ આવી. વાહ અરે એમની પાસે નેટવર્ક વાળો ફોન નહીં હોય, પણ હું એટલું 100% તમને કહું અજતભાઈ, હાજી, કે એમાં ક્યારેય તમારો ટાવર જશે નહીં. 100%. મારે તમારે ડેટા પૂરો થઈ જાય ને ઈ એમાં પૂરો નહીં થાય, કારણ કે ઈ વાત એમાં છે. વાહ, કહેવાનો મતલબ એ કે જે તે પેઢી, જે તે આપણા પૂર્વજો, જે તે વડીલોએ પરંપરાથી આવતા આપણા જે લોક મૂલ્યો છે, જીવનના મૂલ્યો છે, અને જીવન મૂલ્યો ટકાવી રાખવા ને એ તમે કીધું એમ કે આ છેલ્લી પેઢી છે. આજકાલ આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે બજારમાં મળતા ખોરાકોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ, પરંતુ આપણા પરિવારે જે કંઈ દેશી બાજરાના રોટલા હોય અને ઘરની જે વાવેલી ઝાર હોય, જે વરસાદના માં ધરતીને ધાવી અને જે ઝાર પેદા થઈ હોય અને એના રોટલા હોય ને સાથે જ એમના નેચરલ, જેને આપણે ઓર્ગેનિક તરફ અત્યારે વાત કરીએ છીએ ને મિત્રો, એ ઓર્ગેનિક ગાયોના જેને ઓર્ગેનિક ખોરાક ખાતી અને એના દૂધ હોય, એ ચોખ્ખા દૂધ, દહીં, ઘી અને માખણના લોંદા હોય, અને એ સવારના શિરામણ તમે જુઓ ને મિત્રો તો સવારના શિરામણમાં ફિક્સ આટલું જ હતું. શું? દૂધ હોય, માખણ હોય, દહીં હોય અને માખણના લોંદા અને ગરમ ગરમ બાજરા અને જુવાર મિક્સ રોટલા, કોઈ બાજરાના રોટલા. ઘઉં તો ત્યારે હતા જ નહીં, હું માનું છું ત્યાં સુધી.
પછી આવ્યા. એટલે ઘઉંનું બજાર રહ્યું ને, વડીલોને અત્યારે બાજરાના રોટલા એટલે ભાવે છે કારણ કે એ આપણી બ્લડ લાઈન છે, આપણી પરંપરા છે, અને એ પરંપરાને જીવતી રાખવી એ આ પેઢીનું પૂન છે. જે ઘરમાં આજે પણ બાજરાના રોટલા, અને મેં કહ્યું એમ કે દેશી ગાયના દૂધ અને હવારમાં છાશનો અવાજ ઘમકારા થતા હોય ને પંખીના કલરવ થતા હોય અને ગામડું તમને ગામ બોલતું હોય, શું લેવા સવારે પ્રભાતિયાનો આનંદ હોય અને એકતાનું પ્રતીક હોય. સૌ મંદિરે દર્શન કરી અને પોતાના નિત્ય કર્મ, પછી માલધારી પોતાના પશુપાલક તરફ જતો હોય અને ખેડૂત પોતાના ખેતરે જતો હોય, અને જે ખેડૂતને દીવ ઉગા પહેલાં હાથી જોડે જતા ને એના વખાણ થતા હતા, જે ખેડૂતે પોતાની ખેતી ખંતથી કરીને એના પણ વખાણ થતા હતા, અને એ ખેતી શું લેવા કરતા હતા, આજની જે ઓર્ગેનિક તરફ વળતા નહોતા. એનું કારણ એ હતું કે જે આજની ઓર્ગેનિક તરફ વળવાનો જે અભિગમ આવ્યો છે ને, એ શું કામ, મારા ને તમારા પેટમાં કેન્સર ઝેર થઈ રહ્યું છે, જેને હું, મારો પરિવાર ને તમારો પરિવાર કેન્સરનો ભોગ બની રહ્યા છે. એ ન બને એટલે ત્યારે જાતે જ રાસાયણિક ખાતરો અને ઓછી દવા, નહીવત દવા, અને હું તો એવું માનું છું કે ત્યારે દવાએ નહોતી આવી, પેસ્ટિસાઇડ દવાઓ જે હાલમાં પૂરતી ઝેરી દવાઓ કહી છે, જે અનાજ ઉપર, જે ફળ ફૂલ ઉપર, જે શાકભાજી ઉપર જેને લગાવવામાં આવે ને સ્પ્રે ઉપર, તો એ 45 થી 50 દિવસ એનું ઝેર હોય છે. અને એ આજના જે આપણે માની લ્યો કે ડાયાબિટીસ હોય, બીપી હોય, બ્લડનું જે કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે, પછી એટેકના પ્રમાણો હોય, આ બધાનો ભરડો હું તમે ભેગા થઈને લઈ રહ્યા છીએ. પરંતુ એક પેઢી આપણે 2 દાયકા પાછળ જઈને, ત્યારે માત્ર ને માત્ર મેં કહ્યું એમ 2 થી 3 દાયકા તમે 30 વર્ષ પાછળ વહી જાઓ ને, ત્યારે ખબર પડે કે આપણા શિરામણ શું હતા, આપણા બપોરના રોંઢા કેવા હતા, આપણે રાતનું વાળું શું હતું. અત્યારે તો વાળુમાં હું તમે જાણીએ છીએ, લેતા આવજો, અને એમાંય તે પછી ઓલો આથાવાળી આઈટમ હોય ને બ્રેડ, જે બેકરીસની, એને મારે નામ નથી દેવા, પણ હું તેમ છતાં પણ હું તમને કહું કે વડીલોએ જે ખાધું છે ને, વડીલોએ જે કામ કર્યું છે ને, એવી મારી ને તમારી એકયની હેસિયત નથી કે હું તમે એની સાથે અત્યારે ચાલી શકી. એવા જ આપણા ધના ભગતની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. આઝાદભાઈ એમને પ્રશ્નો પૂછી રહ્યા છે, ને આઝાદભાઈને પણ આપણે કહીએ કે ધના ભગત આગળથી જો આપણે 24 કલાક કામ કરીએ ને, એટલે એ જે કામ કરે છે એટલું આપણે આપણું કામ કરીએ ને, તોય આપણે, મને લાગે દુનિયાના કોઈ પણ ખૂણે જતા. અને બીજું એક વાત કહું ચતુરભાઈ, ધના ભગત જે રહ્યા ને, ધના ભગત, હવે તમે એમને જવાબ આપો, તમને કઈ કઈ વસ્તુ બનાવતા આવડે છે રાંધવામાં? રાંધવામાં તો રોટલી, ખીચડી, શાક, રોટલી ભાવે. દોસ્તો તમને જાણીને એક જમવાનું ના ભાવે. શેનું? જમણવાર મીઠાઈ, મીઠાઈ ન ભાવે, કોઈ લાપસી ના ભાવે, શેરો ના ભાવે, એવું ના ભાવે. બાકી પરોઠા ભાવે, એ બધું બનાવી રાખું. બાકી ચોખા, મીઠી દે બધું બનાવું. દોસ્તો અમે અહીંયા બેઠા છીએ, બરાબર છે. હવે ધના ભગત જે રહ્યા ને, હું ખુદ મારી જવાબદારી સાથે વાત કહું, ધના ભગતના હાથનું મેં ઘણું ખાધું છે. ધના ભગત તમને કહું ચતુરભાઈ, એ જે દાળ ભાત બનાવે ને, ત્યારે દાળ ભાત બનાવે ત્યારે એ જો ગરમ દાળ બની ગઈ હોય ને, તમે દાળ તમે ખાલી પી જાવ ને, તમને લાગે ભાત નથી ખાવા, મારે દાળ પીવી છે, એવી જબરદસ્ત દાળ બનાવે. ગાંઠિયાનું શાક તમે એકવાર ખાઓ એટલે ભાઈ તમે એમ કહો ધના ભગત ભાઈ શું વાત છે. બીજું કે કોઈ પણ વસ્તુ એ જે અહીંયા દોસ્તો હાલની તારીખમાં એ જે તમે એમને લોટ દઈ દો, બરાબર છે, આપણે 2-3 જુવાનડા, એ તમારા વરા કેટલા થયા છે ધના ભગત? મારા વરા છે વધારે, 65 કે 70 તો પાક્કા, બરાબર છે. 65 કે 70 થી પણ વધારે. મારી જેવા જુવાનડા 3 બેઠા હોય લોટ મહળવા, અને ધના ભગત એટલા મહળવા બેઠા હોય, જે લોટ બાંધે તમે જોતા રહી જાઓ. મશીનથી ન થાય, એમના હાથ કામ, કેમ કે એમને એ બધી વસ્તુ કરી છે. એટલે આપણા જે ધના ભગતની સાથે બેઠા છીએ, એમની પાસે અનુભવનો ઓથ છે, એમની પાસે જે તે સમયનો એક સાચો ખોરાક છે. અને બીજું કે આ પેઢીની સાથે આપણને બેહવા મળે, એમની વાતો સાંભળવા મળે ને, એ એમની નિખાલસતા છે. તમે જુઓ ચતુરભાઈ ઝવેરચંદ મેઘાણીએ તો કીધેલું કે આ ધરતી જે છે ને, ધરતી એનું લોક સાહિત્ય જે છે ને, તો ધરતીનું ધાવણ છે. તમે પણ વાત મને યાદ કરાવેલી કે ભાઈ આ લોક સાહિત્ય છે ને, ધરતીનું ધાવણ છે. તો મુંબઈ જેવી નગરીમાં ઝવેરચંદ મેઘાણીને, અને મેઘાણીની તો શું વાત કરવી, પણ તારી કવિતા તણાય અમે પીધેલ હશે પાણી, અરે રે પછી અમને લાખું સમુદર લાગશે મોળાય મેઘાણી. લેખક સગળા કવિ ગુણની અહીંયા તાકું તોલાણી, પણ વધી તોય લેણ તારી લેખણ વાણિયા મેઘાણી. તો મેઘાણીજીને કોઈએ મુંબઈની માલિપા પૂછ્યું કે આ લોક સાહિત્ય તમે કરો છો, તો લોક સાહિત્ય એટલે શું? ત્યારે ઝવેરચંદ મેઘાણીએ બહુ સારો જવાબ આપ્યો કે મારા વાલા, લોક સાહિત્ય એટલે કે જ્યાં ગામડું બોલે અને શહેર સાંભળે ને, એનું નામ લોક સાહિત્ય. કે જ્યાં ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. જ્યાં
અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. જ્યાં ગામડું બોલે શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. જ્યાં અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. અને બીજું કે જ્યાં એમ કહેવાય કે નિખાલસતા બોલે, આ ધના ભગત બોલે ને નિખાલસતા કહેવાય. અને આપણે વળી થોડાક શું હોય 2-5 ચોપડી ભણી ગયા એટલે આપણે એ બુદ્ધિ કહેવાય. કે જ્યાં નિખાલસતા બોલે અને બુદ્ધિ સાંભળે ને એનું નામ લોક સાહિત્ય. અને સાદી ભાષામાં આ બધા વડીલોનો ખોરાક જોઈએ ને હું કહું દોસ્તો ગામડામાં કે ભાઈ લોક સાહિત્ય એટલે શું કે ભાઈ જ્યાં ગામડાના દેશી એમ કહેવાય કે બાજરાના બઢ્ઢા બોલે અને શહેરના સારામાં સારા સેન્ડવિચ, બર્ગર, પિઝા બરાબર છે વગેરે વગેરે સાંભળે એનું નામ લોક સાહિત્ય. ત્યારે વિડીયોને અંતે દોસ્તો એમ કહેવાય કે અમારી વાતોનો દોર તો ખૂબ હતો. ખૂબ અમે આનંદ કર્યો. ધના ભગતની હારે આમ કહેવાય કે એમને મળવું એ આપણા જીવતરનો લાવો છે. ધ્રાંગધ્રાથી એકદમ નજીક પ્રાચીન પરોઢિયા એક પ્રાચીન જગ્યા છે. ત્યાં વર્ષોથી સેવા કરે છે. 24 કલાક પોતે કામમાં હોય. અને એટલી બધી યુવાનોને પ્રેરણા લેવાની વસ્તુ એ છે કે ભાઈ રાત્રે મોડા સુવાનું, 5-5 જાગી જવાનું, ગમે એવી ટાઈટ હોય, તડકો હોય, સેવા પૂજા કરવાની. તમે અહીંયા આવો તો આંગણું ચોખ્ખું ચણક હોય, ચા પાણી પાય, તમે આવો તો તમને જમાડી દે. અને પાછું હંમેશા હસતું રહેવાનું. હા, નહીતર માણાને શું હોય ખબર છે, 2 દી મળે ને ત્રીજા દિવસે ભાવ ઘટે, પણ અહીંયા વધતો જ જાય. છેલ્લે ઓલો દુહો સંભળાવી દો મહેમાનોને. હા, અને દોસ્તો અગાઉ આપણે શરૂઆતમાં કયો દુહો સંભળાવ્યો કે ભાઈ વાતડિયું ભેગી તાળિયું જડ જડ જુજવ્યું પણ જેડા જેડા માનવી એડી એડી વાતડિયું. અને વિડીયોને અંતે ધના ભગત તમારે કઈ કેવું છે આપણા દર્શક મિત્રોને? દર્શન કરવા આવજો એમ કહી દો. એમાં ચો પડે ને વાહ 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 વાહ. પગે લગાવવાનું કાંઈ. હા, એટલે ફૂલા જોઈએ ગમે આવે અહીં આપણે અવગર જ દેવાનું. આવો ભાઈ આવો, જય રામ જય રામ. વાહ વાહ. આપણે બીજું શું જોઈએ? ભગવાનનું ભજન કરવું વાવા જેવું. પૈસા નામ વાત કરતા નથી. વાહ વાહ. બાપો દેવ વાળો છે, આપણને ગમે અહીં આવી જાય. વાહ વાહ. દેવ વાળો જ બેઠો હોય આપણને. આપણે કોઈ આગળ રામ વાત નહીં કરતા. વાહ વાહ વાહ. તમારી વટમાં પડ્યો હોય તમે એમ કહો ઘણા બધા મારી વટમાં પડે કોઈ લઈ જાય નહીં, ઘણા પછી ખસે નહીં. વાહ વાહ. 24 કલાક જેવી અહીં નહીં, આગળ ના જાય. Z+ સિક્યુરિટી. વાહ વાહ. દોસ્તો ધના ભગતની યારે આપણે ઘણી બધી વાતો કરીને વિડીયોને એમ કહેવાય કે હવે પૂર્ણતા તરફ લઈ જવો છે. એને પહેલા એક દુહો સંભળાવી અને મારી વાતોને વિરામ આપું. ધના ભગતને આપણે મળ્યા તો પણ મહેમાનો ને માન, હજી મહેમાનો ને માન એને તો દલ ભરી નદી દાજ નહીં, પણ ઈ મેડી નહીં મહાન. અરે રે આ તો હાચું હોરઠિયો ભણે, પણ ઈ મેડી નહીં મહાન રે. અરે રે જી તો હાચું હોરઠિયો ભણે. તો કહેવાય ને કે મળશું મેળે ખેડે ને મળશું કે ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ. એક દિયા ધરતી ઢંક થયા. વડીલ શ્રી ધના ભગતની હારે આપણે ઘણી બધી વાતો વાગોળી. તો દોસ્તો ફરી મળવાના વાયદા સાથે આપ સર્વને આઝાદ પંથીના અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.